સિયારામ. પતંગ કહે છે કે જીવનમાં બેલેન્સ બરાબર હોય તો જ ઊંચી ઉડાન ભરી શકાય છે. ઊંચી ઉડાનના સપના સાથે આપણે સૌ પતંગમાંથી પ્રેરણા લઈએ. ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણ એટલે કે ઉત્તર તરફ અયન, ઉત્તર તરફ પ્રયાણ. ઉત્તરાયણના પછી દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે. તે દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી મકર સંક્રાંતિ પણ કહીએ છીએ. ઉત્તરાયણ આવી રહી છે. હવામાં પતંગો લહેરાવા લાગ્યા છે. ધાબા ઉપર બૂમરાણો મચી રહી છે. ચારે બાજુ આનંદ અને ઉત્સાહનો માહોલ છે. ઉત્તરાયણ વખતે કેટલાક આપણે ટિપિકલ શબ્દો સાંભળવા મળે છે જેથી આપણને આપણું બાળપણ યાદ આવે છે. લપેટ વગેરે જાણતા જ હશો, છતાં તમને જણાવો, જેવા કે કન્ની કે કિન્ના, માંજો, લંગરિયું, ઢીલ, ખેંચ, કાપ્યો છે, લપેટ, ગોથામાર્યો, પિલ્લું, લચ્છો, ઝૂલ, લૂંટવી વગેરે શબ્દો સાંભળી આપણને આપણું બાળપણ યાદ કરાવી દે છે. પતંગ હંમેશા હવાની વિપરીત દિશામાં ઉડે છે. જીવનમાં પણ જે બાજુ પ્રવાહ હોય તે બાજુ નહીં પણ કંઈક અલગ કરશો. પતંગ થોડી પણ લાપરવાહી રાખીશું તો પતંગ ડોલવા લાગશે. તેવી રીતે વ્યક્તિત્વ સંતુલન રાખવું, નહીંતર ડોલમ ડોલ થશો અને કંઈ કિંમત રહેશે નહીં. પતંગ આપણને ઘણું શીખવે છે. વિજ્ઞાન, ભૌતિક, વાયુની ગતિ, મોસમ અને પરિસ્થિતિ અને આપણા આંખ અને હાથના સમન્વય, ગતિ, જાગૃતતા વગેરે વિકસાવવામાં મદદ કરે છે. પતંગમાંથી આપણને શીખ મળે છે, સંદેશ મળે છે. પતંગ એક દોરથી બાંધેલો છે, છતાં અનુશાસનનો પાઠ ભણાવે છે. પતંગ બહુ જ ઉપર હોય છે. જે તેને સંભાળે છે, જો તે દોર તૂટી જાય તો પતંગ જમીન ઉપર આવી પડે છે. તેવી રીતે માતા અને પિતાના હાથમાં પુત્રનો સંબંધ છે. જો તેનો કાનો બાંધવામાં કંઈ પણ ભૂલ થાય તો પતંગ ગોથા ખાવા લાગે છે. આધુનિક જીવન, પારિવારિક જીવન સંતુલન રાખવું જોઈએ. પતંગની દોર ઉડાડવાવાળાના હાથમાં જ હોય છે. તેમ માનવના સારા વ્યક્તિત્વ માટે લગામ આવશ્યક છે. પતંગ ઉડાડવામાં પણ ખુશી અને ગમ બંને હોય છે. હાર અને જીત બંને પણ હોય છે. પણ ફરી ખન્ના બાંધી અને નવી શરૂઆત કરીએ છીએ. તેવી રીતે દુઃખ ભૂલી નવી શરૂઆત કરવી જોઈએ. આકાશમાં ઉડતી પતંગ સતત પ્રયત્નશીલ રહે છે હવાની ગતિ સાથે. તેવી રીતે મનુષ્યએ પણ જીવનમાં અપડેટ કરતા રહેવું જોઈએ, નહીંતર આઉટડેટ બની જશો. પતંગ ઉડાડવાવાળો ખરાબ માંજો હોય તો પેચ નથી લગાડતો. તેવી રીતે સબળ અને સારી વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો જોઈએ. દોરમાં જો ગાંઠ હોય તો તે પતંગ કપાઈ જાય છે. માટે જીવનમાં પણ જો આવા અનેક અવરોધો હોય પણ રોકાવું કે ડગવું ન જોઈએ. આપણે આપણી ગતિ સુધી પહોંચવું જોઈએ. પતંગ ઉડાન વખતે તેના તરફ હોય છે, એટલે કે તેના તરફ મોઢું હોય છે. તેવી રીતે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ જેવી રીતે પતંગ ઊંચી જતી જાય છે તેમ
બીજી પતંગો પણ તેને કાપવા આવી જ જાય છે. તે માનવ જીવનમાં પણ હોય છે કે કોઈ ઊંચાઈએ પહોંચે તો તેને કેવી રીતે નીચે લાવો. માટે પતંગમાંથી તમને ઘણું શીખવાનો અને ખૂબ જ સારો સંદેશ. આંખ અને હાથનો સમન્વય, ગતિ, જાગૃતતા વગેરે વિકસાવવામાં મદદ કરે છે અને અનુશાસનનો પાઠ ભણાવે છે. જેવી રીતે પતંગનો દોર આપણા હાથમાં હોય છે તેમ બાળકનું પણ વડીલોનું અનુશાસન હોવું જરૂરી છે. નહીંતર કન્ના બાંધવામાં જેમ ભૂલ થાય તો પતંગ ગોખથા ખાવા લાગે છે, તેમ બાળક પણ જો પારિવારિક સંતુલન ન જળવાય તો તેના જીવન ગોથા ખાવા લાગે છે. સારા વ્યક્તિત્વ માટે લગામ આવશ્યક છે. પતંગ ઉડાડવામાં જેમ ખુશી અને ગમ, હાર અને જીત હોય છે તેવું આપણા પણ જીવનમાં હોય છે. પણ હારથી ગભરાયા વગર પાછી ફરી નવી શરૂઆત કરી દેવી જોઈએ. મનુષ્યમાં પણ એવું છે કે જે આપણે અપડેટ કરતા રહેવું જોઈએ, નવું સ્વીકારતા રહેવું જોઈએ, નહીંતર આઉટડેટ બની જઈએ છીએ. અને આપણા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો પતંગ ઉડશે તો તેને કાપવા માટે અનેક લોકો આવે છે. તેવી રીતે મનુષ્યના જીવનમાં પણ જો આગળ વધશે તો લોકો પાડવા માટે આવી જ જશે. માટે આપણું એક જ ધ્યાન કેન્દ્રિત કરી અને જેમ પતંગ ઉડાડવામાં ધ્યાન કેન્દ્રિત કરીએ તેમ આપણા જીવનમાં પણ આપણે એક જ તરફ ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવું જોઈએ. આ સંદેશ ખાસ સ્વીકારવો જોઈએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. થેન્ક યુ. જય શ્રી રામ, જય શ્રી રામ.